નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપણું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે માણસને લક્ષ્યની પ્રાપ્તિ ક્યારે થાય છે. તો આ જગતના એક જ લક્ષ્ય હોય છે. આ જગતના દરેક માણસોનું એક જ લક્ષ્ય હોય છે કે સુખ શાંતિ અને આનંદથી જીવન જાય, અને એના માટે પ્રયત્ન પણ કરતા હોય છે. તેમ છતાં લક્ષ્યની પ્રાપ્તિ થતી નથી. એવી જ રીતે આધ્યાત્મિક માર્ગ પર એ પણ મહાન લક્ષ્ય છે, અને એ સત્ય લક્ષ્ય છે. એ લક્ષ્ય એ હોય છે કે આ આત્માને ઓળખાણ, સ્વની ઓળખાણ, પરંતુ તેમાંય જવલ્ય જ કોઈ વીર પુરુષને લક્ષ્યની પ્રાપ્તિ થાય છે અને સફળતા મળે છે. અને આજે લક્ષ્યની પ્રાપ્તિની ન મળવાથી જ આપણે જોઈએ છે કે અસંખ્ય પાખંડવાદ, અસંખ્ય કોમવાદ અને અસંખ્ય આડંબર વધી ગયા છે, અસંખ્ય દુઃખ વધી ગયા છે. તો લક્ષ્યની પ્રાપ્તિ શું છે? તો પહેલાં તો લક્ષ્યની પ્રાપ્તિ માટે એક દૃઢ સંકલ્પની જરૂર હોય છે, અને તમારે દૃઢ સંકલ્પ ત્યારે જ સફળ થાય છે કે જ્યારે તમારું મન અડગ હોય. ધરતી કંપની ધ્રુજારીથી પર્વત પણ ડગી જાય છે. એવી જ રીતે આ સંસારમાં ઘણા જ પ્રકારના ધરતીકંપ આવે છે. જેમ કે કોઈએ તમને બદનામ કરવાની કોશિશ કરી, કોઈએ તમારું અપમાન કર્યું, કોઈએ વગર વાંકે કોઈએ તમને તમારા ઉપર ક્રોધ કર્યો, કોઈ તમારા વિરુદ્ધ જઈ તમને જ નીચા પાડવાની કોશિશ કરી, તમારા ઉપર સંસારની વિષય વાસનાનો કાદવ ઉછાળ્યો. તેમ છતાં તમારું મન ડગે નહીં અને સ્થિર રહે. તો આ બધા સંસારના ધરતીકંપ છે, અને આ બધા ધરતીકંપ થવા છતાં તમારું મન પહાડને જેમ સ્થિર રહેવું જોઈએ. તો જ તમારી સંકલ્પ શક્તિ દૃઢ બને છે. તો જ મન પૂર્ણિમાની રાત્રિ જેવું ટમટમતા તારેલા જેવું પ્રકાશિત અને વાદળ વગરની ખીલેલી પૂનમની રાત્રિ જેવું રહે છે. જાણે તમારું મન શરદ પૂનમની રાત્રિ હોય તે સ્થિતિમાં રહે છે. ત્યારે જ તે અડગ મનમાં દૃઢ સંકલ્પ શક્તિ કરી શકે છે. પરંતુ જેનું મન વાંદરા જેવું હોય, જેમ વાંદરો એક દિવસ એક જગ્યાએ વધુ સમય માટે સ્થિર બેસી શકતો નથી, તેને એક ડાળીથી બીજી ડાળી ઉપર કૂદવા જોઈએ છે, એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદવા જોઈએ છે. એવી જ રીતે જો તમારું મન વારંવાર રંગ બદલતું હોય, વારંવાર એક વિચારથી બીજા વિચાર ઉપર કૂદતું હોય, અને વારંવાર નવા નવા સ્વપ્ન જોતું હોય, તો આવું મન કોઈ દિવસ સ્થિર થતું નથી. તેનામાં અનંત પ્રકારના તરંગો ઉઠતા હોય છે, અને તે મનના તરંગોમાં તમે પોતે જ તૂટી જાઓ છો. જેમ કે આપણે જોઈએ છીએ કે રાત્રિના સમયે ચંદ્રનું પ્રતિબિંબ સરોવરમાં પડે છે, પરંતુ જો તે સરોવરનું પાણી સ્થિર હોય, નિસ્તરંગ હોય, તો તે પાણીમાં
તમે સ્થિર ચંદ્રનું પ્રતિબિંબ જોઈ શકો છો, પરંતુ જો સરોવરમાં તરંગ ઉઠે તો ચંદ્રમાનું પ્રતિબિંબ તેના તેજ છે, તે પોતે સ્થિર છે. તેમ અવચેતન મનમાં પણ તમે પોતે સ્થિર જ છો, પરંતુ ચેતન મનમાં, પિંડી મનમાં વારંવાર વિચારોની લહેરો ઉત્પન્ન થાય છે. ત્યારે તમારી દૃઢ સંકલ્પ શક્તિ તૂટી જાય છે અને તમારી એવી હાલત થાય છે કે જેમ પવનના ઝપાટામાં વૃક્ષની ડાળીથી તૂટેલું સૂકું પાંદડું એનું લક્ષ્ય સિદ્ધ કરી શકતું નથી, એવી જ રીતે તમારા મનની અંદર રહેલા તરંગો તમને લક્ષ્યની પ્રાપ્તિ કરાવી શકતા નથી. તો મનને સ્થિર કરવા, અડગ કરવા અને લક્ષ્યની પ્રાપ્તિ માટે તમારે સતત આવતા જતા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જ્યારે ટાઈમ મળે ત્યારે હોશમાં આવીને બસ કોઈ પણ મંત્રના ઉચ્ચારણ વગર બિલકુલ મૌન અવસ્થામાં ફક્ત શ્વાસ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. કેમ કે તમે કોઈ પણ મંત્ર કે શબ્દનું ઉચ્ચારણ કરો તો તે પણ એક વિચાર જ છે. માની લો કે તમે કોઈ શબ્દ લીધો, તમે કોઈ નાનો મોટો મંત્ર લીધો, તમે ઓમ લીધો, તો એ આપણે જે મંત્ર બોલી રહ્યા છીએ એ પણ એક ઉચ્ચ વિચાર છે, પણ ઉચ્ચ કોટીનો અવાજ છે, ઉચ્ચ કોટીનો વિચાર છે, અને એમાં તમારું મન ભરાઈ રહે છે. તો મનને સ્થિર કરવા માટે, મનને બાંધવા માટે, મનને કઠિન કરવા માટે, મનને ન ડગાવવા માટે એક જ ઉપાય છે કે આપણી નાકની નાડી ઉપર ધ્યાન અને આવતા જતા જે આપણા શ્વાસ છે એ શ્વાસ ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું, એ પણ મૌન થઈને. કેમ કે શ્વાસને અને મનને મોટો સંબંધ છે. જો તમે કોઈ પણ શબ્દના ઉચ્ચારણ વગર શ્વાસનું ધ્યાન આપશો, શ્વાસો ઉપર ધ્યાન આપશો, તો તમારે મનને સ્થિર કરવા માટે કોઈ વધારે મહેનત કરવી નહીં પડે અને તમારું મન સ્થિર થઈ જશે. તો ઉચ્ચારણ કરશો તો પણ એક વિચાર છે. તો લક્ષ્યની પ્રાપ્તિ માટે અને મનને સ્થિર કરવા માટે, નિર્વિચાર અવસ્થામાં જવા માટે મૌનની જરૂર છે. ત્યારે જ દૃઢ સંકલ્પ શક્તિની પ્રાપ્તિ થાય છે અને ત્યારે જ તમારું લક્ષ્ય સધાય છે. તો આપણે કોઈ પણ પ્રકારનું લક્ષ્ય સાધવું હોય, ચાહે પરમાત્માનું લક્ષ્ય હોય, આધ્યાત્મિક લક્ષ્ય હોય, સંસારી નોકરી ધંધા કે અહીંયા જવું છે, આ કરવું છે, જીવનમાં લક્ષ્ય વગર તો જીવન આગળ ચાલવાનું નથી. માણસનું જો લક્ષ્ય જ ના હોય તો સૂકા પાંદડા જેવો થઈ ગયો, એનું જીવન જ ના રહ્યું. તો લક્ષ્ય તો જરૂરી છે જીવન જીવવા માટે, પણ એમાં તમારું મન જો એકાગ્ર થતું હોય, તમારી દૃઢ સંકલ્પ શક્તિ નહીં, દૃઢ સંકલ્પ શક્તિ કે મારે આ અભ્યાસ કરીને આ બનવું જ છે, મારે આ ધંધામાં સફળતા મેળવવી જ છે, મારે આ કાર્ય કરવું જ છે, દૃઢ સંકલ્પ શક્તિની ગાંઠ તમારા મનમાં પડી જાય, તમારી દૃઢ સંકલ્પ શક્તિમાં પડી જાય, તો જેમાં સફળતા મળે છે. પરંતુ જો વારંવાર આપણી સંકલ્પ શક્તિ તૂટતી હોય છે, વારંવાર મન વેગ બદલતું હોય છે, આજે અહીંયા 15 દિવસ અહીંયા તો 15 દિવસ ત્યાં ને 15 દિવસ ત્યાં, તેમાં મન ક્યાંય તમને સક્સેસ થવા દેતું નથી. ત્યાં જ્યારે મન દઢ થઈ જાય, મેરુ પર્વત એટલે કહ્યું કે મેરુ રે ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ.
બ્રહ્માદિત્ય લાગે એને પાયે. જેનું મન ડગ્યું નહીં ને સાહેબ, એની સંકલ્પ એના પોતાનું જ લક્ષ્ય સિદ્ધ થઈ ગયું. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.